It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. ફરી ગોઠવી દેવું, પાછું જ્ઞાન ગોઠવવું એ પુરુષાર્થ કહેવાય. હા. એક પ્રશ્ન પૂછી લઉં દીપકભાઈ, બહુ સમયથી મૂંઝવે છે. હા, પૂછી લો. આપણું નામ કર્મ કાંઈ એવું કયું હોય તો આપણને કોઈના નેગેટિવ બોઝ આવે, આપણે એવું કશું ના કર્યું હોય તો એ આપણી બુદ્ધિ હોય છે, બીજાના દોષ દેખાડતી હોય છે. આપણને ના દેખાય, સામી વ્યક્તિ આપણા વિશે નેગેટિવ બહુ જ કરે એમ. સામી વ્યક્તિ આપણા માટે હા, નેગેટિવ, હા, એમ. તો એમાં કયું કર્મ હોય આપણું? આપણું પુણ્ય જાગ્યું કહેવાય બેન. એટલે એ બહુ વર્ષ દિવસથી છે એમ. તો ખુશ થવાનું કહો, આપણા પાપ એના સાબુથી, એના પાણીથી, આપણા મેલા કપડાં ઘસી ઘસીને ચોખ્ખા કરીને હા, તોય એવું આપે પાછું યાદ તો આવે છે, દાદા કહે તો ઉપકાર માનો. હા, અને આપણે રસી, શું નામ તમારું? કુંદનબેન. કુંદનને કહેવાનું, કુંદન તારો હિસાબ કેવો કે તને આવા ભેગા થયા. હા, એમ તો જમા થઈ જાય છે કે જમા કરી લે ને તારો કાંઈક હિસાબ બસ. છે એવું થાય છે. બરોબર છે, એવું કરવું અને નિર્દોષ જોવાનો, એને ઉપકાર માનવાનો. તો એમને હવે ના નેગેટિવ આવે એના વિશે કેવા પ્રતિક્રમણ કરવા? એમને નેગેટિવ ના આવે એની માટે. એટલે આપણા વિશે ના આવે એમ. હા, પણ તમે મને કે મારી માટે કેમ આવું વિચારે છે? તમે એની માટેના આવડા બધા બંધ કરી દો. હા, એનો ભરેલો માલ એની પાસે, પણ આપણે એની માટે ઊંધું જ ચિત્રો છો ને. ના, આપણે આખો દાડો કેમેરાનો ફોકસ એની પર છે. મારી માટે ઊંધું ચિત્ર છે, શી જરૂર છે? હું ક્યાં આવી છું? મને શું કામ કે એ મને થયું ને એટલે સમજો ખાડામાં પડ્યા. હા, આ કુંદન માટે છે, કુંદન તારો હિસાબ છે, હું તો શુદ્ધાત્મા છું, એની મય પણ હું જ બેઠો છું, અમે એક જ એટલે છીએ. મારે કહેવાનું એમ છે કે આપણા વિશે એને નેગેટિવ ના આવે એના વિશે આપણે કયા પ્રતિક્રમણ કરવા પડે? તો આપણે સમજવાનું કે આપણે ગોટાળાવાળા છીએ. હા, એ કંઈ આ ભવમાં નહીં તો પૂર્વ ભવમાં દોષ કર્યા છે, તેના ફળ આવ્યા છે. હા, એવું તો સમજાય છે. તો હવે નવું બગાડ તો બંધ કરી દો, નવું બગાડવાનું બંધ એમ કરી તો દો. નેગેટિવ આપણને ના દેખાય એનું એમ. હા, પણ આપણે ભૂલી શકતા નથી ને કે મારી માટે અવળું કરે છે હા, બધા. એવું યાદ એટલે આપણું મગજમાં રહી જાય છે. માન ભંગ થયા કરે છે. હું ચોખ્ખી છું, સાચી છું, મારી માટે અવળું કરે છે. એટલે માનનો જ અભિપ્રાય હશે ને ત્યાં. તો પછી બહુ ભારે પડતું માન છે. હા, એને જ ભોગવટા આવે છે ને, એને જ ખૂંચે છે, માનને જ દુઃખ થાય છે, હા. અહંકારને દુઃખ થાય છે, મારું બગડે છે, એ હું જ કુંદન છું ને મારું બગાડી રહ્યું છે, અહંકારને દુઃખ છે. તમે અહંકારના પક્ષમાં ના રહેશો, એ અહંકારથી બુદ્ધિ ઊભી થાય ને બુદ્ધિ પેલાની ઉપર કેમેરા મૂકી જ રાખ્યો કે શું એટલે બુદ્ધિને સમાધાન નથી થતું એમ. ના થાય ને, કારણ એને સંસારમાં ભટકવા આવડાવવું છે. અને આપણે સમજવું છે કે આ બુદ્ધિ અવળી છે, અવળચંડી, ને અહંકાર અવળચંડો છે. એના પક્ષમાં મારે નહીં રહેવું. કારણ કે તું ભોગવ ને તે ગુનો કર્યો છે માટે તું ભોગવે, તારી જ ભૂલ, કોઈનો દોષ છે જ કે આમાં. હા, જય સચિદાનંદ. આપણે આપણું ચોખ્ખું કરવામાં પડો, ઉપકાર માનો એનો. અશ્વિનભાઈ પરીખ, અમરેલી. જીવન ગામી ધ્યેય, લક્ષ્ય, હેતુ સુંદર અને પુણ્ય માર્ગી હોય તો કોને કેટલા અંશે જરૂરી ગણાય? ક્યાં છે? એ છે કે જીવનગામી ધ્યેય, લક્ષ્ય, હેતુ સુંદર અને પુણ્ય માર્ગી હોય તો કોને કેટલા અંશે જરૂરી? એટલે ધ્યેય જુદું, લક્ષ્ય જુદું, હેતુ જુદું, એવું ત્રણ જુદું ગણો છો? ના, એટલે ધ્યેય કે હેતુ કે બધું એક જ સમન્વયમાં લઈએ તો પણ કેમ કે એ જીવનગામીમાં કોને કેટલા અંશે ઉપયોગી થયું ગણાય? કોને એટલે બીજું કોણ છે એની કમ્પેરિઝનમાં? એમની એટલે કેટલા અંશે? શું એટલે આમ કે આ જીવનનો ધ્યેય છે પુણ્ય, એટલે એ કેટલા અંશે આપણને ઉપયોગી થાય? એટલે આમાં કેવું છે કે આ ધ્યેય આંતરિક વસ્તુ છે, બહારની ક્રિયા અને અંતરનો ધ્યેય બેને કેને બે રેલવે પાટા જુદા છે. એટલે આ પાટા ઉપર બહારની ક્રિયા જે પાટા ઉપર ચાલે છે, અંતરનો ધ્યેય જે પાટા ઉપર ચાલે છે ને, બે એકબીજાને ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર છે. એટલે બહારની ક્રિયા અંદરના ધ્યેયને બાધક થાય એવું બનશે નહીં. એટલે અંદરનો ધ્યેય 100% રાખી શકો, બહારની ક્રિયા, જવાબદારી, ફરજો જે હિસાબ જોઈન્ટ થયેલા છે વ્યવસ્થિતના હિસાબે પૂરી કરવી, એ ફરજિયાત પૂરી કર્યા કરવાની છે. એમાં કંઈ ઘટાડવાની જરૂર નથી. એટલે અંદરનું ને બહારનું બે જુદું ચાલી શકે એવું છે. એટલે 100% અંદર રાખવાનું ધ્યેય, લક્ષ્ય અને જીવનનો હેતુ બધું. એટલે આના અનુસંધાનમાં દાદાને એ જ એમ જ હતું ને કે હું કેટલાય જન્માંતર હા. શોધ કરતો આવ્યો છું, તો એ ત્યારે તો જીવનગામી જ હોય ને કે આત્મલક્ષી હોય? એમ મારે જરા લેવું. ના, આત્મલક્ષી જ હતા. આત્મલક્ષી જ.
હા, આત્મલક્ષી જ હોવું જોઈએ. આ જીવન તો આત્માના રસ્તા ઉપર ચાલતા, જેમ માણસ બહાર નીકળે તો પડછાયો બનાવવા બહાર નીકળવું જોઈએ, કે એ ઘરે ઓફિસ જતો હોય તો પડછાયો મફત મળે એને? પડછાયો મફત મળે કે નહીં? તો આ પડછાયો પાડવા માટે ફરફર કરે. એટલે તું ભાઈ પડછાયો તો તું કંઈ જાને મંદિરે ચાલતો ચાલતો પડછાયો પડશે એની મેળે. એવું આ જીવન છે ને, બાય પ્રોડક્શન છે. એ આત્માના રસ્તે ચાલ્યો ને એનું બાય પ્રોડક્શન જ જીવન છે. પણ આત્માનું પ્રોડક્શન હોતું જ નથી, એટલે ધર્મનું પ્રોડક્શન ગણાય છે. ધર્મ એટલે બીજાને સુખ આપો, બીજાને દુઃખ ન આપો. એવું જો જીવનનું પ્રોડક્શન હોય ને તો બાય પ્રોડક્શનમાં જીવન સારું હોય, એનું સુખી હોય. અને આત્માનું જો મેઇન ધ્યેય થઈ ગયો તો એનું વૈભવશાળી જીવન હોય. એને જીવન માટે વિચારવાની જરૂર જ નથી. એ જીવનનો જો વિચાર કરતો હોય ને તો અચ્છા આત્માનો ધ્યેયવાળો ના કહેવાય. એ આત્માનો ધ્યેયવાળાને જીવનનો વિચાર કરવાની જરૂર નહીં. બાય પ્રોડક્શનમાં જીવન મળવાનું જ છે. ઊંચું હોય પાછું. સ્ટેનલેસ સ્ટીલનો ભૂક્કાનો રો મટીરિયલ કર્યું તો બાય પ્રોડક્શન કેટલું ઊંચું કિંમતમાં વેચાય કે નહીં? અને કાસ્ટ આયર્ન અને લાકડાના વેરનું સસ્તું વેચાય ને એની કમ્પેરમાં. હા, જેટલી કિંમતી વસ્તુનું મેઇન પ્રોડક્શન હોય એનું બાય પ્રોડક્શન ઊંચી કિંમતે હોય. અને કપડાં સીવો તો એની ચીંદીને કેટલી કિંમત? એવું. એટલે આ તમે જે જગત કલ્યાણનો ધ્યેય હોય, આત્માના અનુભવની શ્રેણી ચડવાનો ધ્યેય હોય તો એનું બાય પ્રોડક્શન જીવનમાં બહુ ઊંચું હોય. તમારો બીજો પ્રશ્ન, આત્મલક્ષી ધ્યેય પૂર્તિમાં નીચેમાંથી કયો અગત્યનો ભાગ ભજવે છે? પુણ્યાની બંધી પુણ્ય, અંતરતપ, આપ જેવા કૃપાળુ જ્ઞાનીની પરમ કૃપા. આમાં મુખ્ય વસ્તુ શું છે કે આપણો નિશ્ચય, આત્મલક્ષી ધ્યેયમાં પૂર્તિ માટે નિશ્ચય બળની જરૂર છે. નિશ્ચય એટલે શું? કે મારે ક્યાં જવું છે ભાનમાં તો રહેવું જોઈએ ને માણસે. એ નિશ્ચયમાં પછી પુણ્યાનુબંધી પુણ્ય શું હેલ્પ કરે કે તમને સંજોગ સત્સંગના પણ મળે અને તમને ભાવ થાય સત્સંગના અને મોક્ષના, એવા જ બધા ભાવો થાય પાછા. એ પુણ્યાની બંધી પુણ્ય. પણ નિશ્ચય, આજે પાપનો ઉદય હોય નથી, પેલા કહે છે મને ઘરેથી આવા જ નથી દેતા, તો પણ એ અંતરના ધ્યેયને બાધક નથી. વધારે ધ્યેય મજબૂત થઈ જાય કે ના હવે છૂટવું જ છે. જરા દુઃખ આવે ને તો વધારે ધ્યેય મજબૂત થઈ જાય. પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય ને તો એને આપણા જો કાચા પડી જાય ને તો પછી મીઠાશમાં ખોઈ નાખે. પણ એ એવું ખોવું નથી. આપણે બહાર નિરંતરાય પણ સત્સંગ મળતો હોય એટલે જબરજસ્ત મોક્ષનો પુરુષાર્થ. સાહેબ એમાં થોડો ભય ખરો. ભય ખરેખર જો પુણ્યાનુબંધી પુણ્ય જો શબ્દ મૂકો ને તો ખરેખર એની સમજણ એટલી બધી ઊંચી લાવેલો હોય કે અંતરમાં પણ મોક્ષના ધ્યેયની જ ભાવનાઓ ચાલતી હોય અને બહારે સુખ સંપત્તિ સત્સંગ બધું નિરંતરાય પણ એ સત્સંગના સાધનો મળ્યા જ કરતા હોય. મળે જ. અને અંતરતપ એ પેલું જ્યારે ઉદય વાંકા આવે ને ધ્યેયથી વિરુદ્ધ જાય ત્યારે અંતરતપ હોય કે આ દિશા મારી ન હોય, મારે તો આ દિશામાં જવું છે. એ અંતરતપથી પોતાના ધ્યેયમાં સિન્સિયર રહી શકે. અને આ જ્ઞાનીની પરમ કૃપા એ પણ તમારા જ ઉપર આધાર રાખે છે. તમે કૃપા શબ્દ જો કહીએ ને તો દાદા 3 શબ્દ કહેતા હતા કે રાજીપો, કૃપા અને કારુણ્યતા. તો કે જ્ઞાનીનો રાજીપો ક્યારે મળે? એમની આજ્ઞા પાળો. એટલે આપણું દિન રાત આજ્ઞા પાળવામાં લક્ષ્ય કે હું જે પગલાં ચાલી રહ્યો છું પગલે એ દાદા રાજી થશે, એ સતત લક્ષ્યમાં હોવું જોઈએ. દાદા રાજી થશે, આપણો આત્મા જ માહિતી કહેશે કે બરોબર છે, આપણે આજ બરોબર જઈ રહ્યા છે. એટલે કોઈને દુઃખ થાય દાદા રાજી ના થાય, દ્રષ્ટિ બગડે દાદા રાજી ના થાય, ધાર્યું કરીને બીજાને દુઃખ આપીએ દાદા રાજી ના થાય, કંઈ પણ કશાયોથી બીજાને દુઃખ આપો દાદા રાજી નહીં થાય. એટલે આપણને મય દાદા રાજી શેનાથી થાય? આજ્ઞા પાડીએ. તમે આજ્ઞા પાડવાનો નિશ્ચય કર્યો અને તમારો વર્તનમાં 2% 10% આજ્ઞા આવીને દાદાનો રાજીપો ઉતર્યો જ સમજો. અને એ રાજીપો વધતા વધતા કૃપા પાત્ર થઈશું આપણે. જેમ એક પૈસો ભેગો કરે તો રૂપિયાની નોટ થાય ને, એવું એ પૈસો ભેગો કરો રાજીપો કહેવાય, રૂપિયાની નોટ એક કૃપા પાત્ર કહેવાય. હવે એક રૂપિયો ભેગા કરતા કરતા 100ની નોટ થાય ને પછી ચોક્કસ એ 100ની નોટ એક કરુણાને પાત્ર થયો ગયા. બાય પ્રોડક્શન અત્યારે આપના ખૂબ બધા ઋણી છે, તો બધા મુમુક્ષુઓ વતી જો થોડું વધારે ઋણ આપને ઉમેરો કરીને તમને તકલીફ આપીએ તો કહી શકાય કે બધાએ જ્ઞાન લીધું છે મુમુક્ષુઓએ અત્યારની ઉપસ્થિતિ બધા જ ભાઈ બહેનો. તો આપ એ સિક્કો જરા પાણીમાં જબોળાઈ ગયો હોય
તો એને શીખો આ ફરી વાર જોશથી મારીને મોક્ષે લઈ જવા કૃપા કરો. એ તો બધું એટલે માટે તો જો ને સવાર બપોર સાંજ બધું સત્સંગ ગોઠવ કરીએ, નવરું પડવાનું જ નહીં ને. આ શિબિર પૂરી થશે એટલે પાછી પાલનપુર આવશે ને બીજું આવશે ને. અડાલજમાં સવારે સત્સંગ ને આખો દાડો બધું. કેમ તો કે ભાઈ આ કુસંગનું વાતાવરણ એટલું બધું દુનિયામાં ફરી વળ્યું છે તો સત્સંગનું જોર મારો આપણે બધા. જેમ પેલા બધા કબૂતર હાથે ઉડે ને તો પારધીની ઝાડ લઈને ઉડી જાય, એવું આપણે બધા હવે ઉડવાની જરૂર છે હાથે, તો કુસંગનું બળ તૂટી જાય. સત્સંગનું જોર વધારો. સમજાય ને? એ કુસંગથી અજ્ઞાન અને આ બધું સંસાર મોહ વધ્યા, અને આ સત્સંગથી જ્ઞાન અને જાગૃતિ વધશે બધું. એટલે સત્સંગનું જોર મારવા જેવું છે. જય સચ્ચિદાનંદ. વિનયમાં કેવી રીતે રહેવાય? વિનયમાં રહેવા માટે પોઝિટિવ જોવાનું. કોઈના પોઝિટિવ જેવાય તો એપ્રિશિએટ કરવાના, કેટલું સરસ છે. નેગેટિવ દેખાય તો પ્રાર્થના કરવાની કે આ કચરામાંથી બહાર નીકળે. એના જેવા નેગેટિવ આપણામાં ચેક કરો કે આપણે જૂઠું, પેલી કહે છે ને કે કોઈ જૂઠું બોલતું હોય તો આપણને ના ગમે, તો પછી આપણે તપાસ કરો કોઈ દોડો આપણે જૂઠું બોલીએ જ કોઈની પાસે તો કોઈને નહીં ગમતું હોય. અને આ કેટલું સરસ બોલે છે, કેટલી સરસ વાત કરે છે, કેટલું સારું છે. પોઝિટિવ જુઓ તો પોઝિટિવ જોશો, એપ્રિશિએટ કરશો તો પોઝિટિવથી વિનય ઉત્પન્ન થાય. પણ પૂજ્યશ્રી એ ટાઈમે નેગેટિવ જ દેખાય, પોઝિટિવ દેખાય જ નહીં. હા, એટલે થોડી વાર પછી ગોઠવો કે ભાઈ આ ભૂલ થઈ ગઈ, ફરી બીજી વખત મળે તો મારે પોઝિટિવ જોવું છે. અને નેગેટિવનું પછી એનાલિસિસ કરો કે એના જેવા આપણામાં છે ના હોય ને, આપણામાં તો ચોખ્ખું જ હોય ને બધું. ના, નેગેટિવ હોય બધા હોય પોઝિટિવ તો પછી એ પોઈન્ટ કહીએ છીએ કે નેગેટિવ આપણામાં હોય તો પછી કેમ ખોટો, જેમ આપણે જૂઠું બોલતા હાલ જૂઠાડો પણ તમે નથી જૂઠાડા, હા, તો પછી કામ કોઈને જૂઠાડો કેવો? ઉલટાન થાય કે મારું નીકળી જાય તો સારું, એનું નીકળી જાય તો સારું, એવું રાખવાનું. પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો તો વિનય ઉત્પન્ન થશે જ. છોટા કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર, જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે. હિન્દુસ્તાનના મુખ્ય 3 ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે. વિવિધ સુવિધાસભર આ ત્રિમંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડૂબકી મારવાનું ચૂકશો નહીં. હવે એક નવી શરૂઆત કરીએ, હવે એક નવી શરૂઆત કરીએ, શરૂઆત કરીએ, હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.